હેલો ફ્રેન્ડ્સ, હું છું સૌમ્યા, તમારી હોસ્ટ એન્ડ દોસ્ત. મનોરંજન દુનિયાની અઢળક ખબરો સાથે આવી ગઈ છું એબીપી અસ્મિતા પર તમારો ફેવરેટ શો લઈને, અસ્મિતા મનોરંજન. ચલો ભાઈ, આજે તો આપણે જોવાના છીએ ઓસ્કર એવોર્ડની શાનદાર સાંજ. કોફી વિથ કરણના શોમાં કેવી છે કપિલ શર્માની એન્ટ્રી, લાલી કી શાદી મેં લડ્ડુ દીવાનાનું ટ્રેલર અને શું છે અન્ય ચટપટી ખબરો, સાથે મનો એક્સપ્રેસ તો ખરી જ. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ શમિતા બાદ લીડ રોલમાં આવી રહી છે અક્ષરા હસન. લાલી બની રચાવશે લગ્ન. જી હા, નસરુદ્દીન શાહના પુત્ર વિવાન શાહ અને અક્ષરા હસનની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ લાલી કી શાદી મેં લડ્ડુ દીવાનાનું ટ્રેલર થયું રિલીઝ. કેવો છે ફિલ્મનો ફર્સ્ટ લુક? ચાલો જોઈએ ફિલ્મનું ટ્રેલર. आप अपने बहू की शादी कहीं और करवा रहे हैं, आप अपने दामाद की शादी कहीं और करवा रहे हैं. धरती पर ऐसे लोग नहीं देखे होंगे इन लोगों ने. एक बार अगर लड्डू वाली बात अंदर खबर फैल गई ना, टक टक कर रहा हो, बारात को मैयत में बदलते देर नहीं लगेगी. લાલી કી શાદી મેં લડ્ડુ દીવાના થયા. ભાઈ, તેના માટે તો 7 એપ્રિલ સુધી રાહ જોવી પડશે. પરંતુ હાલ જુઓ અક્ષરા હસનનો દુલ્હન લુક. કમલ હસનની પુત્રી અક્ષરાને નસરુદ્દીન શાહના પુત્ર સાથે લોન્ચ કરવામાં આવી છે. બિગ બી સાથેની શમિતા ફિલ્મ બાદ હવે લાલીના રોલમાં નજર આવી અક્ષરા. चाहते तेरी क्यों मिटने लगा हूँ मैं, जिया ना जाए रे पिया. मैं थप्पड़ खाने वाली लड़की नहीं हूँ. मैं मारना मत, एक दिन घर छोड़ के चली जाने वाली हूँ. आज के बाद तू मेरा बेटा नहीं, आज के बाद लाली मेरी बेटी है. सामान बांधो अनु, मैं बाहर तुम्हारा इंतजार कर रहा हूँ. मुझ में ही कोई हिस्सा है तेरा, जाने क्या तुझसे रिश्ता है. उसने हमारी बेटी को अपनी बेटी बना रखा है, तो आज से उसका बेटा मेरा बेटा हम हमारे बेटे की शादी का रिश्ता आपकी बेटी के लिए लाए हैं. इस लड़के के साथ हमारी बेटी की शादी नहीं हो सकती. क्या इस लड़के का बाप चोर है? इसके बाप दादा जो थे डकैत थे या नाना नानी लठैत थे? बाप दादा दादी सब अव्वल नंबर है. और नाना नानी? हाँ, नाना नानी भी अव्वल नंबर है. કેમ બાકી છે ને હસાવી હસાવીને હંફાવી દે તેવી ફિલ્મ. ફિલ્મમાં અક્ષરા વિવાન સાથે સંજય મિશ્રા, સૌરભ શુક્લા, દર્શન જરીવાલા અને ગુરમીત ચૌધરી જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં આવશે નજર. दुल्हन देखो है फुलझड़ी, आइटम बम दूल्हे राजा. जब लड़का लड़की राजी तो क्या करेगा लड्डू. Will you marry me? मानो या ना मानो बराबर लड़ूंगी, मानो या ना मानो. ટ્રેલરમાં જોવા મળે છે કે અક્ષરા લગ્ન પહેલા પ્રેગ્નન્ટ બની જાય છે, જે માટે વિવાન જવાબદાર હોય છે. હવે જોવું રહેશે કે લાલી કોની સાથે લગ્ન કરશે, ગુરમીત ચૌધરી કે લડ્ડુ. बेटा, तब उस बाप का ईगो होता है 50 फुट का, 500 फुट का होता है. भाई साहब, ये चलेगी, इनके पाँव तो नहीं तोड़े आप? आपको लगी तो नहीं? नहीं, आपको लगी. अभी लगी नहीं, लगा रहा हूँ. તમને જણાવી દઈએ કે ફિલ્મના નિર્દેશક મનીષ હરિશંકર છે. ટ્રેલર જોઈને તો લાગે છે કે આ વર્ષની કોમેડી ફિલ્મ આવી રહી છે. तू ही बता जरा, मुझको हुआ है क्या, खुद से हुआ हूँ क्यों जुदा. મિત્રો, આમ તો બોલિવૂડના સિતારાઓ અનેક પાર્ટીઝ, ફેશન શો અને એવોર્ડ્સની રેડ કાર્પેટમાં આવતા હોય છે નજર. તો એવા જ કંઈક ફેશન શોમાં રેમ્પ વોક કરતા નજર આવ્યા બિગ બી, વરુણ ધવન અને ક્યુટ આલિયા. જી હા, કેન્સરથી પીડાતા બાળકો માટે ફંડ એકઠું કરવા બિગ બી, આલિયા, વરુણે કર્યું રેમ્પ વોક. ચાલો જોઈએ. कभी कभी मेरे दिल में ख्याल आता है कि जिंदगी तेरी जुल्फों की नरम छाँव में गुजरने पाती तो शादाब हो भी सकती थी. ये रंजो गम की स्याही जो दिल पे छाई है, तेरी नजर की शुआओं में खो भी सकती थी, मगर ये हो न सका. डॉन का इंतजार तो 11 मुल्कों की पुलिस कर रही है, लेकिन सोनिया, एक बात समझ, डॉन को पकड़ना मुश्किल ही नहीं,
नामुमकिन नहीं। મુંબઈમાં કેન્સર અને ખાસ કરીને બ્લડ કેન્સરથી પીડિત બાળકોની મદદ માટે રેમ્પ પર ઉતર્યા સિતારાઓ. મહાનાયક અમિતાભ બચ્ચને રેમ્પ વોકની સાથે પોતાના તેવર અને ગ્લેમરનો જલવો વિખેર્યો. તો બીજી તરફ વરુણ ધવન અને આલિયા ભટ્ટે રેમ્પ પર કરી મસ્તી અને પોતાની જ ફિલ્મના ગીત પર જમકર કર્યો ડાન્સ. સુઝેન ખાન અને સોનાલી બેન્દ્રેએ પણ અબુજાની અને સંદીપ ખોસલા માટે કર્યું રેમ્પ વોક. આ સિવાય સમા સિકંદર, ટેરેન્સ લ્યુઇસ અને મનીષ પોલે પણ કર્યું રેમ્પ વોક. અને હા, ફેશન શોની ખાસ વાત એ રહી કે યુલિયાએ ગુનગુનાવ્યું સલમાનનું ગીત. હિમેશ રેશમિયાએ પણ યુલિયાની સાથે મિલાવ્યા સુરથી સુર અને મંચ પર આપ્યો જમકર સાથ. એક તરફ બોલિવૂડના ફેમસ નિર્દેશક કરણ જોહર, તો બીજી તરફ કોમેડિયન કિંગ કપિલ શર્મા. આમ તો અવોર્ડ્સ પાર્ટીઝમાં ઘણીવાર બંને એક સાથે આવ્યા છે નજર. ધ કપિલ શર્મા શોમાં પણ કરણ જોહર બન્યા છે મહેમાન. તો ચાલો જોઈએ કેવી છે કોફી વિથ કરણમાં કપિલ શર્માની એન્ટ્રી. You're dating a cricketer. So what is currently happening in Ranbir's life? Are you single, ready to mingle? You're a virgin. Yeah, that's what I said. Karan? Why? Questions. Karan? કોફી વિથ કરણ એક એવો શો જ્યાં હર કોઈ સેલેબ્સને કરવી જોઈએ છે કરણ જોહર સાથે ગપશપ. You ask a question. Deepika's your girlfriend, right? What? या फिर यूं कहो कि बस अपने दिल की करनी होती है बातें. Oh God, I didn't know you were that violent. So good. So all's good in the home. જો કે કરણના હટકે સવાલો સામે દરેક સ્ટાર્સની થઈ જતી હોય છે બોલતી બંધ. પરંતુ આ વખતે થશે કંઈક ઉલટું. જી હા, કરણ જોહરની બોલતી બંધ કરશે કપિલ. Kapil Sharma makes his debut. I would like to say something in English. The first thing is my English is over. So can we start talking in Hindi? Which is the biggest word you know? Apologize. You have to do that a lot? नहीं, मुझे समझ में नहीं आता कि ऑलरेडी सॉरी था तो फिर अपोलोजाइज क्यों लॉन्च किया गया. तो मुझे उससे प्रॉब्लम है. કોમેડિયન કપિલ શર્માએ કંઈક આવા અંદાજમાં કરણ સાથે પીધી કોફી. આપણે સૌથી વધુ સેલેબ્સને ધ કપિલ શર્મા શોમાં શિરકત કરતા જોયા છે, પરંતુ હવે કપિલ બની રહ્યા છે ગેસ્ટ. ભાઈ કેજોના ચેટ શોમાં કપિલની એન્ટ્રી ખરેખર મજેદાર જોવા મળી. कोई भी मुंह उठा के आया सर आजकल ट्विटर पे. मतलब इंक्लूडिंग मी, पर कोई कुछ भी लिखता है. और बीच रात को जब आप लोगों को ये ट्वीट करते रहते हो, मैं एक बात और कहना चाहूंगा कि डोंट ड्रिंक एंड ड्राइव एंड डोंट ड्रिंक एंड ट्वीट. you have to give a Hindi title for the following movies: Eternal Sunshine of the Spotless Mind, रहने दो इसको, क्यों करना है इसको. Fault in Our Stars. शाहरुख खान की गलती है. સ્ટાર વર્લ્ડ કપિલ શર્મા સાથેનો કોફી વિથ કરણના નેક્સ્ટ એપિસોડનો પ્રોમો કર્યો છે રિલીઝ. જરા જુઓ તો ખરી, કપિલે શરૂ કરી તેની ફની ઇંગ્લિશ. પ્રોમોમાં કપિલ બોલી રહ્યા છે હિન્દી. અને હા, કપિલ એવું કહે છે કે તેની ડિક્શનરીમાં ઇંગ્લિશના માત્ર 700 શબ્દો જ છે, એટલે તેઓ હિન્દીમાં ટિકટોક કરવું પસંદ કરશે. એક સોલો ગેસ્ટ બન્યા કપિલ. हाय कैरी ब्रो. कपिल क्या हो गया यार, मुझे भूल गए. मैं कब से इंतजार कर रहा हूँ कि तुम मुझे बुलाओगे, बुलाया नहीं तुमने. आप वेट ही तो नहीं करते. आप
एक शो खत्म होता है दूसरे में जज बन जाते हैं, दूसरा खत्म होता है तीसरे में जज बन जाते हैं, ऊपर से कॉफी की दुकान खोल के रखी है. આમ તો કરણ જોહરે કપિલ શર્મા સાથે ઘણા અવોર્ડ્સમાં શિરકત કરી છે. આજે કપિલ શર્મા એવોર્ડ શોની શાન ગણાય છે. જો અવોર્ડમાં કપિલ શર્મા ન હોય તો શોની ચમક ફીકી પડતી હોય. એમ કહીએ તો ક્યાંક અતિશોકિત નહીં ગણાય. काम कर रही है. What is this? I don't like this. मुझे बहुत तकलीफ है. तो तुम दीपिका को जाके बोलो ना, मुझे क्यों बोल रहे हो? दीपिका से मैं बात कर सकता तो मैं शादी की बात ना करता सर. જો કે તમને જણાવી દઈએ કે આમ ભલે કરણ જોહર હોય બિઝીએસ્ટ પર્સન, પણ કપિલની કમાણી અને સ્ટારડમની સિક્રેટ ખુલશે તો હર કોઈ ચોંકી જશે. Something special about him. About Kapil Sharma. Yeah. That girls find Kapil Sharma very sexy. આમ તો કરણ જોહર કપિલ શર્માના મહેમાન બન્યા હતા. એ દિલ હે મુશ્કેલના પ્રમોશન માટે ધ કપિલ શર્મા શોમાં કરણ જોહર સોલો ગેસ્ટ બન્યા હતા. અને હવે પણ પોતાના શોની વધુ વાહવાઈ અને પોપ્યુલારિટી લૂંટવા માટે કપિલ શર્માને પોતાના સોલો ગેસ્ટ બનાવી રહ્યા છે. Kapil Sharma makes his debut. તો થઈ જાઓ તૈયાર. કોફી વિથ કરણનો આ એપિસોડ તો રિયલમાં કાફી મજેદાર બનવાનો છે. Can we start talking in Hindi? Which is the biggest. બ્યુરો રિપોર્ટ, Apologize. ABP अस्मिता. You have to do that a lot. नहीं, मुझे समझ में नहीं आता कि ऑलरेडी सॉरी था तो फिर अपोलोजाइज क्यों लॉन्च किया गया. तो मुझे उससे प्रॉब्लम है. ગુરુ અને રાવણ જેવી ફિલ્મોમાં એક સાથે કામ કર્યા બાદ આવી રહ્યા છે ફરી એક સાથે. જી હા, બોલિવૂડમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની જોડીની ગણતરી બેસ્ટ કપલના લિસ્ટમાં થાય છે. તો હવે ખબરો છે કે આ કપલ 7 વર્ષ બાદ ફરી આવશે એક સાથે નજર. હા ભાઈ, 7 વર્ષ બાદ ફરી નજર આવશે આ બંને એક સાથે. કોઈ અવોર્ડ શો કે કોઈ પાર્ટીમાં નહીં, પણ સિને પડદા પર. છે ને એકદમ રસપ્રદ વાત. तेरे बिना बेसुआदी बेसुआदी रतिया ओ सजना, तेरे बिना बेसुआदी बेसुआदी रतिया ओ सजना, हो रुखी रे वो रुखी रे कांटू रे काटे कटे ना. આ એ જ ફિલ્મ હતી જ્યાંથી બંનેની જોડીને મળ્યું હતું એક નામ. બચ્ચન પરિવારની પુત્રવધુ બની ઐશ્વર્યા રાય. બી ટાઉનની ગલીઓમાં ચર્ચાઈ રહી છે અભી એશની આગામી ફિલ્મની ખબર. જી હા, રાવણ બાદ હવે ફરી નજર આવશે ગુરુની સુપરહિટ જોડી. બોલિવૂડના બેસ્ટ કપલમાંથી એક એવા અભી એશની જોડી સિલ્વર સ્ક્રીન પર ફરી ચમકશે. એક ફિલ્મ ગુલાબ જાંબુ લઈને આવી રહ્યા છે સ્ટાર્સ, જેને પ્રોડ્યુસ કરશે અનુરાગ કશ્યપ. જી હા, અભિષેક અને ઐશ્વર્યાની એવી જોડી છે કે જેને ઓફ સ્ક્રીન અને ઓન સ્ક્રીન લોકોએ કાફી પસંદ કરી છે. ગુરુ અને રાવણ ફિલ્મમાં બંનેની જોડીને લોકોએ ખૂબ વખાણી હતી. આટલું જ નહીં, સસુર અમિતાભ બચ્ચન અને પતિ અભિષેક બચ્ચન સાથે બંટી ઓર બબલી હિટ ફિલ્મના સ્પેશિયલ ગીત કજરારેમાં પણ ખૂબ વાહવાહી લૂંટી હતી. હવે ફરી થઈ જાવ તૈયાર. ગુલાબ જાંબુ લઈને આવી રહ્યા છે અભિષેક એશ. નામ તો કાફી હટકે હે, પણ ફિલ્મ શેના પર છે, શું છે સ્ટોરી, તેના વિશે હજુ કંઈ જાણકારી નથી મળી. પણ હા, ફિલ્મ રોમેન્ટિક કોમેડી છે તેવી ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે. तेरे बिना बेसुआदी बेसुआदी रतिया ओ सजना, हो
તો ચાલો ફરી એક નવા અંદાજમાં નજર આવશે અભિષેક એશની સુપરહિટ ઓન સ્ક્રીન જોડી. આટલું જ નહીં, ફિલ્મમાં બિગ બી કરશે કેમિયો તેવી પણ ચર્ચા બી ટાઉનમાં જોર પકડી રહી છે. ભાઈ આમ તો ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ આપણી જે નાગિન છે ને, જી હા મોની રોય, આજકાલ કાફી હોટ નજર આવી રહી છે. નાગિન 2ના સેટ પર નશીલી અદાઓ બિખેરતી મોની રોયના હોટ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જુઓ ને, મદહોશ કરી દે તેવી બ્લેક સાડીમાં બિખેરી રહી છે પોતાની હસીન અદાઓ. बात बस से निकल चली है, दिल की हालत संभल चली है, अब जुनून हद से बढ़ चला है, अब तबीयत बेहाल चली है. જરા જુઓ આ નાગિનને, મદહોશ કરતી અદાઓથી લોકોને કરી રહી છે ઘાયલ. ટીવીની દુનિયાની મોસ્ટ ફેમસ અભિનેત્રી મોની રોયની ખૂબસૂરતીના હર કોઈ દીવાના છે. ટીઆરપી લિસ્ટમાં નાગિન 2ના શાનદાર જલવાથી મોની રોય તો કાફી ખુશ છે. जब सदा एक पल चली है, जाओ सो रहो सितारों, दर्द की रात ढल चली है. મોની એ ટીવી સ્ટાર્સની લિસ્ટમાં સામેલ છે, જે ટીવીની સાથે સાથે સોશિયલ મીડિયાના પણ સ્ટાર છે. અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર કંઈક ને કંઈક પોસ્ટ કરતી હોય છે મોની. આ વખતે તો ભાઈ મોનીએ ફેન્સને આપી જબરજસ્ત સરપ્રાઈઝ. મોની રોયે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો વિડીયો. બ્લેક સાડીમાં અલગ અલગ ગીતો પર થિરકતી નજર આવી મોની. કાતિલાના આદા કરણવીર બોહરાને પણ કરી રહી હતી મદહોશ. જોકે તમને જણાવી દઈએ કે નાગિન 2ના સેટ પર એક સિક્વન્સની શૂટિંગ કરતી વખતે મોનીના આ અવતારને કેમેરામાં કેદ કર્યો છે. ટિન્સેલ ટાઉનની બધી જ ખબરો હવે જોઈશું એક સાથે મનો એક્સપ્રેસ પર. ઇસ્ટ ઇઝ ગાંધી, સિટી ઓફ જોય અને વુલ્ફ જેવી ફિલ્મો માટે જાણીતા એવા લોકપ્રિય ભારતીય અભિનેતા ઓમ પુરી 89મા અકાદમી પુરસ્કાર સમારોહમાં ઇન મેમોરિયમ સ્વર્ગીય ઓમ પુરીને અપાઈ શ્રદ્ધાંજલિ. ઓમ પુરીનું જાન્યુઆરી 2017માં હાર્ટ એટેકથી નિધન થયું હતું. ગ્રેમી અને ટોની એવોર્ડ માટે નોમિનેટ ગાયિકા ગીતકાર સારા બેઇરલેસે આપી સંગીતમય શ્રદ્ધાંજલિ. શ્રદ્ધાંજલિમાં ભાવુક થયા લોકો. અભિનેત્રી જેનિફર એનિસ્ટને રજૂ કર્યો મેમોરિયમ. કંગના સાથેની ફિલ્મ ન કરવાની ખબરો પર કિંગ ખાને આપ્યું રિએક્શન. શાહરૂખે સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરવાનું કર્યો હતો ઇનકાર, કારણ કે તેમાં કંગના હતી. પરંતુ હકીકતમાં શાહરૂખે એટલે ઇનકાર કર્યો હતો કારણ કે કંગનાએ કહ્યું હતું કે બોલિવૂડના કોઈ ખાન સાથે કામ કરવાની ઈચ્છા નથી, જેને લઈ શાહરૂખે કર્યો હતો કંગના સાથે ફિલ્મ કરવાનો ઇનકાર. જો કે શાહરૂખે લોકોને જવાબ આપ્યો કે સંજય લીલા ભણસાલીએ તેને 2 સ્ક્રિપ્ટ આપી હતી અને તેમણે બંને ફિલ્મ માટે ના કહી. ટીવીની અભિનેત્રી રતન રાજપૂત અને યાઝ અહેમદે બદલ્યા પોતાના નામ, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ બંને કલાકારોએ પોતાના નામના અક્ષરોમાં કર્યો બદલાવ. રતને તેના ઉપનામ રાજપૂતના અક્ષરમાં એક એ જોડ્યો છે અને અયાઝે વાય લગાવ્યો છે. અયાઝે કહ્યું છે, નામ બદલ્યા પછી હું સહજ અનુભવી રહ્યો છું. જ્યોતિષ અનુસાર અક્ષરોની સંખ્યા મારા ભાગ્યની સંખ્યા સાથે મળે તે માટે નામ બદલ્યું. જમાઈ રાજા બાદ નિયા શર્મા છેલ્લા ઘણા સમયથી નાના પડદાથી દૂર છે. ગત વર્ષે એક બ્રિટન મેગેઝિન અનુસાર નિયા એશિયાની 3 સેક્સી મહિલાઓની લિસ્ટમાં સામેલ થઈ હતી. તો હવે અલગ જ પ્લેટફોર્મ પર નજર આવશે નિયા. વિક્રમ ભરની વેબ સિરીઝ ટ્વિસ્ટેડમાં હોટ નજર આવશે નિયા શર્મા.
અક્ષરા હસનની ફિલ્મ લાલી કી શાદી મેં લડ્ડુ દીવાનાનું ટ્રેલર રિલીઝ થયું. ટ્રેલર લોન્ચમાં અક્ષરાએ કહ્યું છે કે તેને આલિયા પ્રેરણા અને પડકાર બંને આપે છે. અક્ષરાને આલિયાની સ્ટુડન્ટ ઓફ ધ યર યાદ છે. એક કલાકાર રૂપે તેને વધુ મહેનત કરી છે. હું તેનું સન્માન કરું છું. પડદા પર તેને જોવી ગમે છે. વધુમાં અક્ષરાએ કહ્યું છે કે આલિયા એક સારી વ્યક્તિ છે. રામગોપાલ વર્માની સુપરહિટ ફિલ્મની સિક્વલ સરકારના ત્રીજા ભાગની થઈ શરૂઆત. સરકાર 3નો ફર્સ્ટ લુક થયો રિલીઝ. ટ્વિટર પર પોસ્ટર શેર કરતા લખ્યું છે, આ પહેલા અમિતાભ બચ્ચને આટલા ગુસ્સામાં ક્યારેય નહીં જોયા હોય. ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે યામી ગૌતમ, જેકી શ્રોફ, અમિત સાદ અને મનોજ વાજપેયી નજર આવશે. ખબર છે કે ફિલ્મના ટ્રેલરમાં પણ લાગી શકે છે સેન્સર બોર્ડની કાતર, કારણ કે અમિતાભ બચ્ચનની ભૂમિકા અને તેના ડાયલોગ્સને જે રીતે ફિલ્માયું છે તેને બાલ ઠાકરેની કદાચ ખરાબ છબીને દર્શાવી છે. ફુકરે અભિનેત્રી રીચા ચઢ્ઢા આવી રહી છે પાર્ટ 2 લઈ. ફુકરે રિટર્ન્સની શૂટિંગ પૂરી કરી લીધી છે. રીચાનું કહેવું છે કે ફુકરેમાં કામ કરી તે ઘણી જ ખુશ છે. રીચાનો ભોળી પંજાબરનો રોલ છે જે દિલ્હીની ગલીઓની ડોન છે. 2013માં આવેલી ફુકરેની સિક્વલ છે ફુકરે રિટર્ન્સ. ફિલ્મમાં અલી ફઝલ, વરુણ શર્મા, પુલકિત સમ્રાટ અને મનજોતસિંહ આવશે નજર. મૃગદેવસિંહ લાંબાએ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. અનુષ્કા શર્મા અને દલજીત દોસાંજના વેડિંગ સોંગ બાદ આવ્યું એક સુપર્બ રોમેન્ટિક સોંગ. ફિલોરીના સાહિબા ગીતમાં જોવા મળ્યો અનુષ્કા દલજીતનો રોમાન્સ. તો ચાલો તમે પણ જુઓ સાહિબાનો અનોખો રોમાન્સ. तुझसे ऐसा उलझा दिल धागा धागा खींचा तुझसे ऐसा उलझा दिल धागा धागा खींचा दरगाह पे जैसे हो चादरों सा बिछा यूं ही रोज ये उधड़ा बुना इश्क का कई बार हमने फिर से लिखा साहेबा साहेबा चलवा जहाँ मिर्जा साहेबा साहेबा चलवा जहाँ साहेबा हिजर की चोट है लागी रे ओ साहेबा जिगर हुआ है बागी रे जिद बेहद हुई रटती है जुबा ओ तेरे बिन सांस भी काट सी काटे काटे रे ओ तेरे बिन जिंदड़ी राख सी लागे रे ओ तेरे बिन सांस भी काट सी काटे काटे रे ओ तेरे बिन जिंदड़ी राख सी लागे रे. અસ્મિતા મનોરંજનની સફરમાં અત્યારે બસ આટલું જ. બટ આપ જોતા રહો એબીપી અસ્મિતા. બાય બાય. કીપ સ્માઇલિંગ.